जय राजाराम विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? आज आपणे गुजराती में पाठ नंबर 7 जोवानो छे। तो विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियो में पाठ 6 सुधी आपणे जोई गया था। हवे पाठ 7 चपटी वागी। तो विद्यार्थी मित्रों, जुओ चपटी वागी तो दरेक विद्यार्थी ने तो चपटी वगाड़ता आवडતું જ હશે અને તમે કોઈ બીના કાનમાં ચપટી વગાડતા પણ હશો। તમને ચપટી વગાડવાની તમને મજા આવતી હશે। તમારા મોટા ભાઈ બહેન પણ તમને ચપટી વગાડતા આવડતા હશે, શીખવાડતા હશે, બરોબર ને? તો તમને બધાને ચપટી વગાડતા આવડે ને? તો ચપટી વાગી એ ઉપરથી આપણે એક સરસ મજાનું ગીત ગાવાનું છે। તો જો તમને મજા આવશે, આ ગીત ગાવામાં મજા આવશે અને એ આપણે અભિનય પણ કરવાનો રહેશે। તો દરેક જણ પુસ્તક ખોલીને पाना नंबर 73 पर ध्यान रखशे कि चपटी वागी, बरोबर ने? तो चलो अपने हवे गीत गाईए। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। हालता चालता चपटी वगाड़ू, लगता मस्ता चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। दौड़ता कूदता चपटी वगाड़ू, खाता पीता चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। भाईना कानमा चपटी वगाड़ू, बहनना कानमा चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। पप्पाना कानमा चपटी वगाड़ू, मम्मीना कानमा चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। तो विद्यार्थी मित्रों, आपणे आ चपटी वागी एनु सरस मजानुं आपणे गीत गाયું। હવે એને સમજવાનું છે। તો તમારા માટે ચપટી વાગી એ ગીત સરળ છે, તમને બધાને આવડે છે અને ખબર છે તમને બધાને ચપટી વગાડતા પણ આવડે છે। તો તમારા માટે ચપટી વાગું એ કાવ્ય ગીતમાં નવો શબ્દ કયો છે? નવો શબ્દ કયો? તો ચપટી। નવો શબ્દ કયો? તો પછી चपटी, बरोबर ने? तो चलो अपने आ गीत ने हवे समझिए। चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। तो विद्यार्थी मित्रों, जो चपटी तो तमने बधा दरेक जणने वगाड़ता आवड़े छे। तो हूँ वगाड़ी, तो ये ज रीते तमारे दरेक जणने चपटी वगाड़ी। केवी रीते वागे छे? पाछी चप चप वागे छे। पछी जुओ, हालता चालता चपटी वगाड़ू, लखता वांचता चपटी वगाड़ू। हालता चालता एटले आपणे जता होय, रमता होय, फरता होय, कूदता होय तो आपणे
ચપટી ચાલતા ચાલતા આપણે ચપટી વગાડી જઈએ છીએ. અને આપણે જ્યારે લખતા હોય કે પછી વાંચતા હોય તો આપણે ચપટી વગાડીએ છીએ. દોડતા કૂદતા ચપટી વગાડો, ખાતા પીતા ચપટી વગાડો. આપણે દોડતા હોય, કૂદતા હોય કે રમતા હોય, આપણે દોડ લગાડજો. આ છોકરો દોડે છે તો દોડતા દોડતા પણ એ ચપટી વગાડે છે. કૂદતા કૂદતા પણ એ ચપટી વગાડી શકે છે. જો પછી શું કે ખાતા પીતા ચપટી વગાડો. આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણે ચપટી પણ વગાડી શકીએ છીએ. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં પણ ચપટી વગાડું. તો જુઓ, આ ભાઈ છે ને બહેન છે, તો આપણે ભાઈના કાનમાં પણ આપણે ચપટી વગાડી શકીએ છીએ અને બહેનના કાનમાં પણ આપણે ચપટી વગાડી શકીએ છીએ. બરોબર ને? પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. તો આ પપ્પા છે અને આ મમ્મી છે. આ બાળક છે, આ બાળકના પપ્પા છે અને એની મમ્મી છે. તો પપ્પાના કાનમાં પણ એ ચપટી વગાડે છે અને મમ્મીના કાનમાં પણ એ ચપટી વગાડે છે. તો જુઓ, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. તો ચપટી વાગીનું સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે ગીત ગાયું અને સમજ્યા. એ ગીતમાં નવો શબ્દ કયો હતો? ચપટી. કયો શબ્દ નવો હતો? ચપટી. તમને દરેક જણને તો આવડતું જ હશે ને. નવો શબ્દ કયો? ચપટી. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ચાલો, પ્રશ્નો એક જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, તમે કોના કોના કાનમાં ચપટી વગાડો છો? કોના કોના કાનમાં ચપટી વગાડો છો? તો ભાઈના, બહેનના, મમ્મીના, પપ્પાના, દાદા દાદીના, કાકા કાકીના, નાના નાનીના, આપણે એના કાનમાં આપણે ચપટી વગાડીએ છીએ. બીજો પ્રશ્ન, તમારા મમ્મીનું નામ શું છે? તો દરેક બાળકને પોતાની મમ્મીનું નામ લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન, તમારા પપ્પાનું નામ શું છે? તો તમારા પપ્પાનું જે નામ હોય તે તમારે દરેક વિદ્યાર્થીને પપ્પાનું નામ લખવાનું રહેશે. પ્રશ્ન 4, તમારા ભાઈનું નામ શું છે? તો દરેક વિદ્યાર્થીને પોતપોતાના ભાઈનું નામ લખવાનું રહેશે. 5મો પ્રશ્ન, તમારા બહેનનું નામ શું છે? તો દરેક વિદ્યાર્થીને પોતાની બહેનનું નામ લખવાનું રહેશે. 6થો પ્રશ્ન, તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? હવે તમારાથી મોટું ભાઈ હોય તો લખવાનું કે મારાથી મોટો ભાઈ છે કે મારાથી મોટી બહેન છે. જે મોટું હોય તે તમારે લખવાનું રહેશે. પપ્પાના બહેનનું નામ શું છે? હવે તમારા પપ્પાની બહેનનું નામ શું છે? તે તમારે જે તમારા પપ્પાની બહેનનું નામ હોય એ તમારે લખવાનું રહેશે. હવે જો 8મો પ્રશ્ન, મમ્મીના બહેનનું નામ શું છે કહેવાય? મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને આપણે શું કહીએ? માસી. શું કહેવાય? તો મમ્મીના બહેનને માસી કહેવાય. પપ્પાના ભાઈને શું કહેવાય? હવે પપ્પાનો નાનો ભાઈ હોય તો શું કહેવાય? કાકા કહેવાય. પપ્પાના નાનો ભાઈ હોય તો કાકા કહેવાય. મોટો ભાઈ હોય તો મોટા પપ્પા કહેવાય. મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીનો ભાઈ હોય તો આપણે શું થાય? મામા થાય. શું થાય? મામા. તો મમ્મીના ભાઈને મામા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, મેં તમને જે રીતે પ્રશ્ન જવાબ સમજાવ્યા
એ રીતે તમારે ગુજરાતીની નોટમાં તમારે લખવાના રહેશે. હવે જુઓ આગળ પ્રશ્ન 2. તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. તો જો વિદ્યાર્થી મિત્રો, આ તમારું ઘર છે, બરોબર ને? આ તમારું ઘર છે. હવે આ તમારી બહેન છે, આ તમારા પપ્પા છે, આ તમારી મમ્મી છે, અને આ તમારા ભાઈ છે, અને આ તમારા દાદી અને દાદા છે. તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો તમારી બહેન રહે છે, પછી તમારા પપ્પા રહે છે, તમારી મમ્મી રહે છે, તમારા ભાઈ રહે છે, તમારા દાદી રહે છે, એ જ રીતે તમારા દાદા પણ તમારા ઘરે સાથે જ રહે છે. તો તમે ઘરમાં કોણ કોણ રહો છો? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે ચપટી વાગી ગીત ગાયું અને સમજ્યા, એ જ રીતે આપણે તેના પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરી. તો તમારી ગુજરાતીની નોટમાં તમારે લખવાના રહેશે. અને પ્રશ્ન 2 ને તમારા ફેમિલીમાં જે રહેતા હોય તે તમારે એ જ રીતે તમારે જોડવાનું, જે મેં શીખવાડી એ જ રીતે તમારે જોડવાનું રહેશે. આપણે આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. અસ્તુ.